વિકસિત ભારત 2047ના ધ્યેય સાથે ગુજરાતને અગ્રેસર બનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે દાહોદ ખાતેથી પશ્ચિમ રેલવેના વિવિધ પ્રકલ્પો સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ₹24,000 કરોડથી વધુના અનેકવિધ જનહિતલક્ષી વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભુજ ખાતેથી કંડલા પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોલર પ્લાન્ટ, પાવર ટ્રાન્સમિશન, માર્ગ મકાન સહિત વિકસિત ગુજરાત ગ્રીન ગુજરાતની પરિકલ્પના સાકાર કરતા કુલ ₹53,000 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં 20 વર્ષ શહેરી વિકાસના ઉજવણી કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ તેમજ રાજ્યના મંત્રીશ્રીઓ સહિત મહાનુભાવો સહભાગી થયા। આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે શહેરી વિકાસને વેગ આપતા પ્રકલ્પોની ગુજરાતને ભેટ મળી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ભારત સરકારના વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો તેમજ વિવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થી ખેડૂતોને કીટનું વિતરણ કર્યું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં શરૂ થયેલા કેચ ધ રેન અભિયાન અંતર્ગત જળ સંચય જળ ભાગીદારી નેમ સાથે બનાસકાંઠા ખાતેથી રિચાર્જ કુવા નિર્માણનો શુભારંભ કરાવ્યો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સુરેન્દ્રનગર ખાતે નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના તથા વિવિધ વિભાગના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુંબઈ સ્થિત સ્વીડનના કોન્સ્યુઅલ જનરલ શ્રીયુત સ્વેન ઓસ્ટબર્ગ અને 11 જેટલી સ્વીડિશ કંપનીઝ ઉદ્યોગ સંચાલકોએ ગાંધીનગર ખાતે ફળદાયી બેઠક યોજી। વિકસિત ભારત, વિકસિત ગુજરાત।